લાગે છે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મારું ગ્રાઉન્ડ ક્લિયર નહીં થાય. મારું પોલીસ બનવાનું સપનું આમને આમ અધૂરું રહી જશે. તૈયારી નથી કરી લાલા? ના ભેરું, કેમ, શું થયું? હવે નથી લાગતું કે મારાથી થશે. એકવાર પ્રયત્ન તો કર લાલા. આટલી વાર પ્રયત્ન કર્યા ને, શું મળ્યું મને? અનુભવ લાલા. અનુભવ સૌથી મોટો ગુરુ છે લાલા. તારા પાછળના પ્રયત્નોમાંથી શીખ કે તારી શું ભૂલો હતી. એ ભૂલોનું પુનરાવર્તન ના કરીશ. તું કયા વિષયમાં કાચો પડ્યો છે એના પર મહેનત કર. તું સફળ જરૂર થઈશ. રસ્તો તને હું દેખાડીશ, પણ કર્મ તો તારે જ કરવા પડશે લાલા. હું થાકી ગયો હું ભેરું. આ હગાવાલાના મેણા, વધી રહેલી ઉંમર અને માથે પડેલી જવાબદારીએ મને અંદરથી હાવ તોડી નાખ્યો છે. એટલે જ હવે મને નથી લાગતું કે મારાથી થાહે. આમ હારી જવાથી શું થાય લાલા? તારી મા બાપની આંખોમાં કોઈ દી જોયું છે તે? પેટે પાટા બાંધીને તમને મોટા કર્યા છે. એ કેટલાય સપના લઈને જીવે છે કે કાલ છોકરા મોટા થઈ જાય ને હંધુય સારું થઈ જાય. તારા ભાઈને કાળી મજૂરી કરતા તે જોયો છે તે કોઈ દી? તને ભણાવવા હાટું થાય ને એને એનું ભણવાનું મૂકી દીધું. રમકડે રમવાની ઉંમરે કોકના ખેતરની દાડીઓ કરે છે. ઈ તારી બેન જુવાન થઈ ગઈ છે લાલા, એનું હક પણ નથી કરવું. તારા ગામમાં તારી તુલસી રાહ જોઈને બેઠી છે. આ હંધુય વિચાર્યું છે તે કોઈ દી લાલા? આ હંધાઈ વિચાર તો મને આવે છે ભેરું, પણ શું કરું? આટલી મહેનત કરવા છતાંય નથી થતું. ક્યારેક સિલેબસ બહારનું પૂછી લે તો ક્યારેક પેપર ફૂટી જાય. ક્યારેક બધુંય બરાબર હોય ને તો થોડાક પોઈન્ટ હાટું રહી જવાય. ક્યારેક ઓલા લાગવગિયા લાભ લૂંટી જાય. આ હંધી પીડા કોને કેવી મારા વાલા? હંધી વસ્તુનો એક ચોક્કસ સમય હોય છે લાલા. અને કહેવાય છે ને કે સમયથી પહેલા અને કિસ્મતથી વધારે કોઈને કંઈ જ નથી મળ્યું. જ્યારે તારો સમય આવશે ને લાલા, ત્યારે તને હંધી વસ્તુ મળી જશે. તું ચાલુ તો કર, હું છું ને. તું કર્મ કર, બાકી હંધુય હું જોઈ લઈશ. क्या आप मेरे दोस्त बनोगे? कालचक्रं जगच्चक्रं युगचक्रं च केशव आत्मयोगं भगवान् परिवर्तयते निशम्